બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો કેશોદના નાની ઘસારી રામાપીર મંદિરે વિવિધ કાર્યક્રમો યોજાયા। કેશોદ તાલુકાના નાના ઘસારી ગામે રામદેવજી મહારાજના 12 પહોર પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાદીપતિ પ્રતાપપુરી ગોસ્વામી, કોટવાર સરમણભાઈ રાતિયા, જખરાભાઈ પરમાર, અરસીભાઈ હળિયાની ઉપસ્થિતિમાં ગ્રામજનો દ્વારા રામદેવજી મહારાજના 12 પહોર પાટોત્સવનું કુંભ સ્થાપન કરવામાં આવ્યું હતું। રામદેવજી મહારાજના 12 પહોર પાટોત્સવનું જ્યોત પ્રાગટ્યથી પૂર્ણાહુતિ સુધી ગત ગંગાએ દર્શનનો લાભ લીધો હતો। નાની કંસારી ગામના સેવાભાવી સ્વર્ગીય હમીરભાઈ ગોલ, જેમણે ગૌ સેવા તથા અનેક જરૂરિયાતમંદ લોકોની નિસ્વાર્થ ભાવે સેવા કરેલ, જેમની સેવાની કાયમી યાદગીરી રહે તેવા ભાવથી તેમના સ્મરણાર્થે ગામનો મુખ્ય પ્રવેશ દ્વાર બનાવવામાં આવેલ, જે આઈ શ્રી લખીમાં વાડોદરા વાળાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। લોકાર્પણ સમયે રામદેવજી મહારાજના મંદિરથી બેડ પાટના સથવારે ભવ્ય સુમયું કરવામાં આવ્યું હતું। નાની ઘસારી ગામે આવેલ રામ મંદિરનું નવનિર્માણ કરવાનું હોય, જે પણ આઈ શ્રી લાખીમાના વરદ હસ્તે રામ મંદિર નવનિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ભૂદેવ જુતુ દાદા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ટૂંક સમયમાં રામ મંદિરના નવનિર્માણ કાર્ય શુભારંભ કરવામાં આવશે। રામદેવજી મહારાજના 12 પહોર પાટોત્સવ પ્રસંગે કમલેશ કોરિયા દ્વારા રામાપીર મંદિરે 52 ગજની ધજા ચડાવવામાં આવતા તેમના નિવાસ સ્થાનેથી ભવ્ય શોભાયાત્રા સાથે રામાપીર મંદિરે ગુરુ પુરુષોત્તમ બાપુ દ્વારા પૂજા અર્ચના કરાવી કમલેશ કોરિયા દ્વારા નૂતન ધ્વજા ચડાવવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમમાં ગ્રામજનોએ તન મન ધનથી સાથ સહકાર આપ્યો હતો। 12 પહોર પાટોત્સવ દરમિયાન અવિરત ભોજન પ્રસાદી તથા 12 પહોર પાટોત્સવનો ગ્રામજનો તથા આમંત્રિત મહેમાનોએ લાભ લીધો હતો। ગામનો પ્રવેશ દ્વાર તથા અવિરત ભોજન પ્રસાદીના દાતા તરીકે મનોજભાઈ નંદાણીયાએ આર્થિક સહયોગ આપ્યો હતો। રામ મંદિરના નવનિર્માણ માટે રાત્રિના કાનગોપી કીર્તન મંડળીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નામી અનામી કલાકારોએ પોતાની કલા રજૂ કરી હતી, જેમાં પણ શ્રોતાઓને મન મૂકીને આર્થિક સહયોગ આપ્યો હતો। રામ મંદિર નવનિર્માણમાં સોટુભાઈ ભુવાનભાઈ નેના 5.5 લાખ, રમેશભાઈ ધકાણ 5.5 લાખ, વેજાભાઈ મુરુભાઈ બારિયા 5.5 લાખ, મનોજભાઈ નંદાણીયા તરફથી 5.5 લાખ ફાળો આપવામાં આવેલ, તેમજ અન્ય દાતાઓ દ્વારા યથાશક્તિ આર્થિક સહયોગ આપી રામ મંદિર નવનિર્માણ માટે 30 લાખ જેટલી માતબર રકમ એકત્ર થઈ હતી। હાલમાં પણ હજુ રામ મંદિર નવનિર્માણ માટે આર્થિક સહયોગ અવિરત પ્રવાહ ચાલુ છે। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રામભાઈ હળિયાના માર્ગદર્શન હેઠળ સેવાભાવીઓ, યુવાનો, મહિલા સત્સંગ મંડળ સહિત ગ્રામજનોએ તન મન ધનથી સાથ સહકાર આપી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ગોવિંદ હળિયા, જેડેશ ટીવી, કેશોદ।